નમસ્કાર. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક છે અને અંગ્રેજીના પેપરમાં સારા માર્ક્સ લાવવા છે ને, ખાસ કરીને એવા સેક્શનમાં જ્યાં આખા 32 માર્ક્સ મળી શકે છે. તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો. ચાલો આજે આપણે અંગ્રેજીના કોમ્પ્રિહેન્શન સેક્શનમાં માસ્ટર બની જઈએ. ચાલો સૌથી પહેલા એ નંબરની વાત કરીએ જે બહુ જ મહત્વનું છે, 32. હા, તમે બરાબર સાંભળ્યું, આખા 32 માર્ક્સ. આ માર્ક્સ ફક્ત કોમ્પ્રિહેન્શન સેક્શન એટલે કે અર્થગ્રહણ વિભાગમાંથી આવે છે. વિચારો, આટલા માર્ક્સ તો આખા પરિણામને ઉપર નીચે કરી શકે છે. એટલે આજે આપણે એ પાક્કું કરીશું કે આ 32 માર્ક્સ આપણા હાથમાંથી જાય જ નહીં. હવે એકદમ સાચું કહેજો, એવું બને છે કે ફકરામાંથી જવાબ તો ખબર હોય પણ એને અંગ્રેજીમાં બરાબર લખતા ન આવડે? જો તમારો જવાબ હા હોય તો ચિંતા ના કરતા. આ પ્રોબ્લેમ લગભગ દરેક સ્ટુડન્ટને થાય છે અને સૌથી સારી વાત એ છે કે આજે આપણે આ જ પ્રોબ્લેમનું એકદમ સિમ્પલ અને અસરકારક સોલ્યુશન જોવાના છીએ. તો આજે આપણે શું શું શીખીશું? સૌથી પહેલાં આ 32 માર્કનો પડકાર શું છે એ સમજીશું. પછી એની પાછળની મૂળ સમસ્યા શું છે એ જાણીશું. અને પછી આવશે આપણો સરળ ઉપાય. ત્યાર પછી આ પદ્ધતિનો અમલ કેવી રીતે કરવો એ ઘણા ઉદાહરણો સાથે જોઈશું. અને છેલ્લે યાદ રાખવા જેવા કેટલાક મુખ્ય નિયમો પર નજર કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી, 32 માર્કનો પડકાર. જો આ ફક્ત ફકરામાંથી જવાબ શોધી કાઢવા પૂરતું નથી. વાત એનાથી થોડી આગળ છે. પરીક્ષક તમારા જવાબમાં શું જુએ છે એ સમજવું બહુ જ જરૂરી છે. અને સમસ્યા અહીં જ છે. મોટાભાગના સ્ટુડન્ટ્સ ફકરામાંથી સાચી માહિતી શોધી તો લે છે, પણ જ્યારે એને પોતાના શબ્દોમાં લખવાની વાત આવે ત્યારે વાક્યરચના એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં ગરબડ થઈ જાય છે અને બસ ત્યાં જ માર્ક્સ કપાઈ જાય છે. એટલે કે શું લખવું એ ખબર છે, પણ કેવી રીતે લખવું એ શીખવું પડશે. પણ જેમ મેં કહ્યું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આનો એક એકદમ સરળ ઉપાય છે. એક એવી સિમ્પલ રીત જેને તમે વારંવાર ઉપયોગ કરી શકો છો અને દરેક વખતે પરફેક્ટ જવાબ લખી શકો છો. એકવાર આ રીત મગજમાં બેસી ગઈ પછી જવાબ લખવામાં ક્યારેય ભૂલ નહીં થાય. તો આ રહી એ 4 પગલાંની જાદુઈ રીત. બહુ જ સિમ્પલ છે, ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેપ, પ્રશ્નમાં કયો શબ્દ છે એ ઓળખો. હુ, વોટ, વાય કયો છે. બીજું, પ્રશ્નનો કર્તા એટલે કે સબ્જેક્ટ અને ક્રિયાપદ એટલે કે વર્બ શોધી કાઢો. ત્રીજું, બસ આ જ સબ્જેક્ટ અને વર્બથી તમારા જવાબની શરૂઆત કરો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, ફકરામાંથી જે સાચી માહિતી શોધી છે એને પાછળ જોડી દો. જોયું, આમાં અડધો જવાબ તો પ્રશ્ન પોતે જ આપી દે છે. હવે ખાલી વાતો કરવાથી શું ફાયદો? ચલો આ પદ્ધતિને એક્શનમાં જોઈએ. આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના ઉદાહરણો લઈશું અને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આ રીત ખરેખર કેટલી સરળ અને અસરકારક છે. સૌથી પહેલાં આપણે એવા પ્રશ્નો લઈએ જે હુથી શરૂ થાય છે. હુ એટલે કોણ? આવા પ્રશ્નો કોઈ વ્યક્તિ કે પાત્ર વિશે પૂછતા હોય છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. પ્રશ્ન છે, હુ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ? હવે આપણી રીત પ્રમાણે સબ્જેક્ટ શું છે? ધ ફર્સ્ટ પર્સન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ અને વર્બ વોઝ. તો બસ આ બંનેને લઈને જવાબની શરૂઆત કરો. ધ ફર્સ્ટ પર્સન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ વોઝ. જોયું, આપણે ખાલી પ્રશ્નમાંથી જ અડધો જવાબ બનાવી દીધો. હવે ખાલી જગ્યામાં નામ જ તો લખવાનું છે. અને ફકરામાંથી આપણને નામ મળે છે સર એડમંડ હિલેરી. તો એને ખાલી જગ્યામાં મૂકી દો. આપણો સંપૂર્ણ અને વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ સાચો જવાબ તૈયાર છે. ધ ફર્સ્ટ પર્સન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ વોઝ સર એડમંડ હિલેરી. છે ને એકદમ સરળ? ઓકે, હવે હુવાળા પ્રશ્નો તો આવડી ગયા. ચલો હવે વાયવાળા પ્રશ્નો જોઈએ. વાય એટલે શા માટે? આ પ્રશ્નો કોઈ ઘટના પાછળનું કારણ પૂછે છે અને સામાન્ય રીતે એનો જવાબ બીકોઝથી શરૂ થાય છે. માની લો કે પ્રશ્ન છે, વાય ડીડ ધ ટીમ સેલિબ્રેટ? અહીંયા એક નાનો ફેરફાર છે. પ્રશ્નમાં ડીડ છે જે ભૂતકાળ બતાવે છે, તો જવાબમાં આપણે સેલિબ્રેટનું ભૂતકાળનું રૂપ સેલિબ્રેટેડ વાપરીશું. તો આપણો સબ્જેક્ટ છે ધ ટીમ અને વર્બ છે સેલિબ્રેટેડ. અને કારણ બતાવવા માટે આપણે બીકોઝ ઉમેરીશું. તો જવાબની શરૂઆત થશે ધ ટીમ સેલિબ્રેટેડ બીકોઝ. ફરીથી અડધો જવાબ તો પ્રશ્નમાંથી જ મળી ગયો. અને હવે ફકરામાંથી કારણ શોધીને પાછળ ઉમેરી દો. દે હેડ વન ધ ચેમ્પિયનશિપ. આપણો પૂરો જવાબ બન્યો ધ ટીમ સેલિબ્રેટેડ બીકોઝ દે હેડ વન ધ ચેમ્પિયનશિપ. આ જવાબમાં વાક્યરચના પરફેક્ટ છે એટલે પૂરેપૂરા માર્ક્સ મળશે જ. ચાલો હવે આગળ વધીએ અને વેરવાળા પ્રશ્નો પર જઈએ. વેર એટલે ક્યાં? આ પ્રશ્નો કોઈ જગ્યા કે સ્થાન વિશે હોય છે.
જોઈએ કે આમાં આપણી રીત કેવી રીતે કામ કરે છે. ઓકે, તો પ્રશ્ન છે, વેર ઇઝ ધ તાજમહલ લોકેટેડ? અહીં સબ્જેક્ટ છે ધ તાજમહલ અને વર્બ છે ઇઝ લોકેટેડ. તો જવાબની શરૂઆત શું થશે? બિલકુલ સાચું, ધ તાજમહલ ઇઝ લોકેટેડ ઇન, અને હવે બસ ખાલી જગ્યામાં સાચી જગ્યાનું નામ લખવાનું બાકી રહ્યું. અને એ તો આપણને બધાને ખબર છે. આપણો પૂરો જવાબ છે ધ તાજમહેલ ઇઝ લોકેટેડ ઇન આગ્રા, ઇન્ડિયા. જોયું, 3 અલગ અલગ પ્રકારના પ્રશ્નો, પણ રીત એક જ, અને ત્રણેયમાં એકદમ સચોટ જવાબ મળ્યો. આ રીતે જવાબ લખશો તો કોઈ તમારો એક પણ માર્ક કાપી નહીં શકે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એને ઝડપથી યાદ કરી લઈએ. હું તમને કેટલાક મુખ્ય નિયમો બતાવીશ જે પરીક્ષામાં ભૂલો ટાળવામાં અને સારા માર્ક્સ મેળવવામાં ખૂબ જ મદદ કરશે. આ કોષ્ટક સમજો કે તમારું ચીટ શીટ છે. આને બરાબર મગજમાં ફિટ કરી લેજો. જો હુથી પ્રશ્ન હોય તો વ્યક્તિના નામથી શરૂઆત, વોટથી હોય તો વસ્તુનું નામ. જેમ કે પ્રશ્ન હોય વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, તો જવાબની શરૂઆત થશે ધ કેપિટલ ઓફ ગુજરાત ઇઝ, અને પછી ખાલી જગ્યામાં ગાંધીનગર. એવી જ રીતે વેર માટે જગ્યા આવે, વેન માટે સમય કે તારીખ આવે. દાખલા તરીકે પ્રશ્ન છે વેન ડીડ ધ ઇવેન્ટ સ્ટાર્ટ, તો જવાબ શું થશે? ધ ઇવેન્ટ સ્ટાર્ટેડ ઓન, અને પછી જે પણ તારીખ હોય તે. વાય માટે બીકોઝ આવે, જે આપણે જોયું. અને હાઉ એટલે કેવી રીતે, તો એના જવાબમાં બાય આવે અને પછી રીત આવે. જેમ કે પ્રશ્ન હોય હાઉ ડીડ શી સોલ્વ ધ પ્રોબ્લેમ, તો જવાબ શરૂ થશે શી સોલ્વ ધ પ્રોબ્લેમ બાય, અને પછી જે રીતે પ્રોબ્લેમ સોલ્વ કર્યો હોય એ લખવાનું. જોયું, દરેક પ્રશ્ન શબ્દ આપણને જવાબની શરૂઆત કેવી રીતે કરવી એની ચાવી આપી દે છે. આ કોષ્ટક પરીક્ષા પહેલાં એકવાર જરૂરથી જોઈ લેજો. અને છેલ્લે આ 5 સોનેરી નિયમો, આને ક્યારે ભૂલવાના નથી. પહેલું, જવાબ હંમેશા આખા વાક્યમાં લખો, ટૂંકમાં નહીં. બીજું, વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી અને અંત પૂર્ણવિરામથી કરો. ત્રીજું, કાળનું ખાસ ધ્યાન રાખો. પ્રશ્ન જે કાળમાં હોય, જવાબ પણ એ જ કાળમાં હોવો જોઈએ. ચોથું, આળસમાં આખો ફકરો કોપી કરવાની ભૂલ ક્યારેય ન કરતા. અને પાંચમું, જેટલું પૂછ્યું છે એટલો જ મુદ્દાસર જવાબ આપો. બસ આટલું ધ્યાન રાખશો તો પૂરા માર્ક્સ મેળવતા તમને કોઈ નહીં રોકી શકે. તો હવે કહો, પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે જવાબ લખવા માટે તૈયાર છો ને? મને ખાતરી છે કે તમે તૈયાર છો. આ પદ્ધતિની થોડી પ્રેક્ટિસ કરજો અને પછી જોજો કે કેવી રીતે દરેક પ્રશ્ન તમારા માટે માર્ક્સ મેળવવાની એક તક બની જાય છે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.